ભરૂચ શહેર ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકાના સભાખંડનો ચૂંટણીના કામ માટે ઉપયોગમાં લેવાતા વિપક્ષ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગત તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ ભાજપ શહેર સંગઠન દ્વારા નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ તથા ભાજપના હોદ્દેદારોની નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની મીટિંગ રાખવામાં આવી હતી, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇલિયાસ ના નેતૃત્વમાં એક આવેદન જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સત્તાધારી ભાજપ પક્ષ તેની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. નગરપાલિકાના સભાખંડનો ઉપયોગ પાલિકાના કામ માટે કરવાનો હોય છે, જ્યારે ભાજપના નેતાઓને તેમની માલિકીની હોય સરકારી સંપત્તિનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યા છે. આવેદનપત્રમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી પર ગંભીર આક્ષેપો મૂકી જણાવવામાં આવ્યું છે કે તેઓ સત્તાધારી પક્ષના દબાણમાં મુખ પ્રેક્ષક બની નગરપાલિકાના સભાખંડનો ઉપયોગ કરનાર ભાજપના હોદ્દેદારોને રોકી શક્યા નહીં. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે હોલનો ઉપયોગ થવા બદલ વીજ વપરાશ, પાલિકાના કર્મચારીની સેવાળી રીતે બદલનો ખર્ચ વસૂલ કરી તેમના નામે કડક પગલાં ભરવા જોઈએ. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.